સમાચારથી કાંકરેજ તાલુકાના બુકોલી ગામે ભવ્ય શ્રી રામલલ્લાની શોભાયાત્રા નીકળી। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના બુકોલી ગામે શ્રી અવધનગરીમાં શ્રી રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરવામાં આવી છે। હનુમાન દાદાના મંદિરથી શોભાયાત્રાની શરૂઆત થઈ હતી। શોભાયાત્રા પાવનધરા શ્રી હનુમાન મંદિરના સાનિધ્યમાં રથયાત્રા પહોંચી ભગવાન શ્રી રામ, શ્રી સીતા મૈયા, શ્રી લક્ષ્મણ તેમજ શ્રી હનુમાનજી મહારાજની વેશભૂષા ધારણ કરી આખા ગામની પરિક્રમા કરી અને બાળકોએ આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું હતું। આખા ગામની પરિક્રમા કરી અને હનુમાન દાદાના મંદિરે પૂર્ણ કરવામાં આવી, જેમાં ડીજેના તાલે લોકો મન મૂકી નાચ્યા હતા અને ગુલાલ ઉડાડી લોકો મન મૂકી નાચ્યા। આવી ભવ્ય શોભાયાત્રા 2500 થી 3000 યુવાનો, આગેવાનો, બહેનો, બાળકો સાથે શોભાયાત્રા નીકળી હતી, જેમાં હનુમાન દાદાના મંદિરે સમૂહ આરતી તેમજ સાંજે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું, તેમજ સાંજે 501 દીપ પ્રાગટ્ય કરી સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર કરસનસિંહ સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, કાંકરેજ।